મિત્રો આ ઝાડવામાં ડોડા ચોડાયેલા. હાર ભાઈ મળી પછી તો સાર માઇસલા. મિત્રો ફાઇનલી હે ને હાથી ધરાવાળા મેલી માતાજીનું મંદિર આવી ગયું છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય રામાપીર બધા ભાઈઓ તથા બહેનોને. આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું. અને આજે આપણે ઘણા દિવસો પછી પાછા વ્લોગ ચાલુ કરી દીધા છે, કારણ કે એક્ઝામને એવું ચાલતું હતું અને તે પૂરું થઈ ગયું. હવે તમારો ભાઈ પાછો તમને મોજ કરાવવા નવા નવા વ્લોગ લઈને આવતો રહે, એ પાછા ડેઈલી. અને આજે આપણે આવી ગયા છીએ હાજી ડેમના ગાર્ડનમાં, કારણ કે કોલેજે રજા પડી ગઈ અને એક બે દિનની રજા છે, તો આપણે થોડું ઘણું ફરી આવી. એટલે તો તમને આજે હાજી ડેમની મુલાકાત કરાવું. મસ્તનું વાતાવરણ થઈ ગયું છે. સવારના 8 વાગી ગયા છે અને આપણે આવી ગયા. અને તમે છે ને એમ મસ્ત પક્ષી કિલોર કરી રહ્યા છે, તમે જોઈ શકો. બાકી તમારે બધાને શું ચાલે તે જણાવજો અમને. અહીંયા આપણે ગાર્ડનમાં આવી જાય, શાંત વાતાવરણ હોય ને મજા આવ્યા રાખે. થોડાક દિવસ તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી મારી, થોડી સારી છે. એટલે બધું ભણવાનું ટેન્શન ને બધું, તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. થોડોક હવે રિકવર થઈ ગઈ, એટલે પાછા આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધા છે. હજી થોડું માથું દુખે, એ તો મટી જશે. એટલે આપણા વિડીયો આવશે. હવે તમે જોઈ શકો નાના છોકરાને રમવા માટે હિંચકા લપચ્યા પણ છે, અને મોટાઓને એક્સરસાઇઝ કરવા માટે તેના પણ સાધન સામગ્રી ને બધું છે. આ ફેરવવાની બહુ મજા આવે. હા, ના આપણે મમ્મી પપ્પા સાથે આવતા એટલે બહુ મજા આવતી. હવે તો ભાઈબંધ ભેગું આવવાનું. 4 ભાઈબંધ આવ્યા છે. 2 ભાઈબંધ આગળ બેઠા છે અને એક ભાઈબંધ મારી સાથે છે, તે હું બેઠો છે. રીલ ને એવું કંઈક જોતો હોય છે. હા, રીલ ને ફોટોશૂટ ને બ્લેઝર સાથે 2 બ્લેઝર લઈ આવ્યા છે. હું મારો ભાઈબંધ પહેરશે અને તે પહેરીને ફોટા પાડશી. થોડોક આમ કંઈક લગ્ન ટાઈપ ફોટા પાડવાના છે એવો વિચારે. થોડુંક રીલ બનાવવાની છે, એવું બધું કરવાનું, મોજ કરવાની છે. તમે અહીંયા જોઈ શકો કેવા મસ્ત પક્ષી કિલોર કરી રહ્યા છે. આ કોયલ તમે જોઈ શકો. તો આપણે હવે હાજી ડેમ આગળ સેજ આગળ જઈ તો તમને ત્યાંનું બધું બતાવું. તો ચાલો અમારી સાથે. મિત્રો આપણે માંથી થોડાક ઉપર આવી ગયા છે, અને અહીંયા મસ્ત ગજબ લેવલની છત્રી કેવી મસ્ત દેખાય. અત્યારે તો કામ નહીં આવે, ચોમાસામાં કામ આવશે. બાકી અહીંનું મસ્ત સુંદર નેચરલ વાતાવરણ છે. હું થોડુંક ધીમું બોલું છું, કારણ કે માથું થોડુંક દુખે છે. એટલે અહીંયા ભૂત થઈ જો. અહીંયા તમે જોઈ શકો એકલો હિંચકો હલે છે. તો હિંચકા લપચ્યા છે, તમે જોઈ શકો. આપણે અહીંયા થોડીક વાર હિંચકા ખાઈએ. કેટલા
કેટલા દિવસો પછી હિંચકામાં બેઠો તો થોડોક આનંદ માણી લઉં. બહુ મજા આવે હિંચકા ખાવાની. બાળપણની વસ્તુ અત્યારે બહુ મજા આવે ફીલ કરવાની. બાળપણમાં તો કરી હોય પણ અત્યારે પણ બહુ મજા આવે. તમારે હાજી ડેમે આવવું હોય તો આપણે ઊભો રાખી દઈ થોડીક વાર. ઊભો રહી જા ભાઈ. અહીંયા કરોડિયાના ઝારા થઈ ગયા. કેમેરામાં દેખાય છે કે નહીં મને નથી ખબર. જોઈ શકો બે જોઈ શકો તો શું કરે મિત્રો. એ આપણું ભારતની અંદર ગુજરાતની અંદર રાજકોટની અંદર એ હાજી ડેમ આવી ગયું છે. અને અહીંયા બધા લોટ ને કાળજી બિસ્કિટ ને બધું વેચે. ભાઈ સારું ભાઈ. આ બધું સિંગડારિયા રેવડી બિસ્કિટ વેચાઈ છે. આપણા 3 ભાઈ બન આગળ જઈએ. અહીંયા તમે મસ્ત કબૂતર જોઈ શકો. કેવા બધા શાંતિથી ચણ ખાય છે. અહીંયા આપણે હાજી ડેમ મેલડીમાં મંદિર તરફ જવાનો રસ્તો. અહીંયા મેલડીમાં બેઠા છે તો તે અહીંથી જવાનું હોય. આપણા ભાઈબંધ આગળ વયા ગયા તો આપણે હરવે જઈ. અને આ મસ્ત હાજી ડેમ સિંચાઈ સ્ત્રોત. ભાઈ હારું ભાઈ. દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. શું મજામાં? ભાઈ આપણી યુટ્યુબ આઈડી માંગે તો આપણે દઈ. કરણ લાઈફસ્ટાઈલ બ્લોગ. આ ભાઈને પણ આપણે આપી દઈ. આ પેલી ક્યાંથી? દ્વારકા? ના આપણે રાજકોટથી જ છીએ. તમે અહીંયા ફરવા જ આવ્યા? ના ગવર્મેન્ટ પોલિટેકનિક. એવું છે કોલેજ કરી. હા સારું ભાઈ મળી પછી. થેન્ક યુ ભાઈ સબસ્ક્રાઈબ કરવા માટે. તો મિત્રો આપણે ભાઈબંધને એ બધા આગળ વયા ગયા છે તો આપણે ફટાફટ આગળ જઈ. માંદા દેખાતા નથી અહીંથી કેટલે બધા વયા ગયા. એ મેલીમાન મંદિરે આવવું હોય તો ઓલું બોર્ડ માર્યું હતું મેલીમાં મંદિર તરફ જવાનો રસ્તો. તો ત્યાંથી ના સીધો જ રસ્તો હાલ્યાવાનો કેરીવાળો રસ્તો છે. અને અહીંયા ઉપર મહાદેવનું મંદિર છે. 4 વ્હીલ 2 વ્હીલ આરામથી નીકળી જશે. મિત્રો ફાઇનલી છે ને હાથી ધરાવાળા મેલી માતાજીનું મંદિર આવી ગયું છે. તમે પણ અહીંયા મુલાકાત લેજો. ધાર્ય ફૂલ ચડવો પડશે તો આપણે છે ને દર્શન કરતા આવી. મિત્રો આપણે હાથી ધારાવાળા મેલી માતાજીના દર્શન કરી લીધા છે. અને અહીંયા મસ્ત ખુલ્લો ઠંડો પવન આવે છે. કુદરતી રમણીય વાતાવરણ છે. અને તે આપણે ભાઈબંધ સાથે તે આપણા કલેજાઓ સાથે નિખાળી રહ્યા છે. અને અહીંયા બધા ઓલા માછલાઓને છે ને બધું ને એ બધું ખવડાવે છે. અને અહીંયા બધા રૂગડા ધોવે છે એવું બધું. કરતા અહીંનું લોકેશન સારું. જીવનમાં શાંતિ જોતી હોય તો આપણે હાથી ધારાવાળા મેલની માતાજી મંદિર પાસે આવતું રહેવાનું. એટલે ઠંડો પવન અને દરિયાની લહેરું જિંદગીની મોજ અહીંયા જ માણવા જેવી.
હા તમે જોઈ શકો માછલા છે ને કોક દેખાય હશે તો બધા વચ્ચે જ આપણા ભાઈબંધો બધા ટ્રેકિંગ કરી રહ્યા છે. અહીંયા કૂવો છે મિત્રો, મસ્ત પાણી વહી રહ્યું છે. આ સીડી તીન પણ નવાય છે. ડુંગેશ્વર મહાદેવના દર્શન કરતા આવી. ચાલો તમને પણ દર્શન કરાવી દઉં. મિત્રો આ ઝાડવામાં ડોડા ચોડાયેલા. ભૂખ લાગી ડોડો ખાવો હોય, પાણી આવી ગયું મોઢામાં. ડોડો ખાવો હોય તો તમે હાજી ડેમ આવી જાજો. અને મિત્રો જો તમારે અહીં આવવું હોય તો શિયાળામાં ચોમાસામાં આવો, કારણ કે શિયાળામાં ઝાકર હોય અને અહીંયા મસ્ત મજાનું વાતાવરણ હોય છે. અહીંથી હવે જવાનું છે ત્રિકોણબાગ. ત્રિકોણબાગ એ આપણે 45-46 નંબર બસ હશે, તેમાં બેસીને જવાનું છે આપણે ડાયરેક્ટ ઘરે. જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો और આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આના પછી નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.